સોનાની દાણચોરી માટે હવે નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે। અમદાવાદ એરપોર્ટ પરથી મંગળવારે એક શખ્સ પાસેથી 2 કરોડ 35 લાખની કિંમતનું 3 કિલો સોનું મળી આવ્યું। દાણચોરી માટે નવી મોડસ ઓપરેન્ડી અજમાવતા આ શખ્સે એર કોમ્પ્રેસરના પિસ્ટનના કેવિટીમાં તેને સંતાડી રાખ્યું હતું। ડીઆરઆઈની ટીમે શંકાના આધારે સુરતના વતની એવા એક મુસાફરને રોકી તેના બેગની તપાસ કરી હતી। બેગમાંથી મળેલા મશીનમાંથી આ સોનું મળી આવ્યું હતું। આ સાથે આરોપી અગાઉ કેટલી વખત આ રીતે દાણચોરી કરી ચૂક્યો છે, તેની સાથે કોણ કોણ સંકળાયેલું છે તે બાબતે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। ચાલુ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી 20મી ડિસેમ્બરે અબુધાબીથી આવેલી 2 ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા દંપતી પાસેથી 13 કરોડની કિંમતની ઘડિયાળ જપ્ત કરાઈ હતી। તો ગત રવિવારે ઇન્ડિગોની દુબઈથી આવતી ફ્લાઇટમાં પણ 2 મુસાફરો પાસેથી 16.50 લાખનું સોનું અને 7.28 લાખની ઘડિયાળ ઝડપી પાડવામાં આવી હતી।